બધાના અનુભવ છે. વાઘજી મોનાજી ગાગોદર બેઠા છે, આગેવાનો ઘણા બેઠા છે, સમજતા હશો બધા. મૂર્ખાને સભામાં ઉભો કરાવીને એમ ન કહેવાય કે તમે બે શબ્દ બોલો, એમ સભામાં ખેરાઈ જાય. શબ્દની ટંકશાળ પડે, શબ્દના રૂપિયા પડે સાહેબ. એટલે અમારો કવિ એમ કે બધી વાત સાચી પડે, આટલું બોલવું બોલવું નહીં, કદી વેણ ખોટું સોલવા નહીં, ઘણા કૂડના સાપડા માપ બંધાય નહીં કદી મોટું, હાણ દેખી બીજે કદી ના હરખીએ નિરખીએ નહીં, કદી અવરનારી અને કૌતક બનાના દાંતનો કાઢીએ વાઢીએ નહીં, ખડો ધડો વાતે માટે બધી વાત સાચી પડે, આટલું બોલવું બોલવું નહીં, કદી વેણ ખોટું અને સોલવા નહીં, ઘણા કૂડના સાપડા માપ બંધાય નહીં કદી મોટું. શબ્દની ટંકશાળ પડે મિત્રો, બહુ સમજીને બોલવું જોઈએ અને કોઈના છાતી ફાડી નાખે ને એવા વેડ નહીં કાઢવા જોઈએ. એટલે અમારો કવિ એમ કે મારા મિત્રો બધા વાહે બેઠા છે એટલે મને યાદ કરવાની ઈચ્છા થાય. અમારો કવિ ગંગ એમ કે બુરી બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખ સે હાસો, બુરો નાર સે નહીં બુરો જંગલ में वासो, बुरी नारी कुल सासू कर बुरो थमाई બધે રેવાય. હાહુ નીકળી ન રેમો, 3 દાડા કુમાર રો, 3 દિવસ પૂરતા જ કુમાર, ચોથા દાડે જો કુમાર હાહુ નીકળે રે તો આવનારા મહેમાનો માટે કિરીટભાઈ ખાટલા ઢાળવા પડે. મારો એન્જોય નો સ્વભાવ છો, ખાલી આનંદ કરો છો. કારણ મોટા મોટી પાર્ટી છે યસ, ધનજી ઉકા શેઠ, જેનો આજ આખો સમાજ એમ કે એનું ગૌરવ લે છે, એનો પુત્ર મારી સામે બેઠો. મને પરિચય છે આખા પરિવાર. ધનજી ઉકા શેઠનો આ શરીર ઢોળી ખૂબ ઋણી છે, પણ અત્યારે વાતો નહીં કરું. ધનજી ઉકા શેઠનું આ શરીર આખો પરિવાર ખૂબ ઋણી છે, પણ એ ચર્ચાઓ અત્યારે નથી કરવી. એમના અમારા ઉપર પહાડો જેટલા અહેસાન છે. કેલા ધનજી ઉકા શેઠ આડીસરા વેલાણીની વાત કરું છું, પણ એ ચર્ચા નહીં કરું. એ પરિવાર જેવું થાવું ખૂબ મુશ્કેલ છે. અહીં બેઠેલા ઘણા બધા વડીલોને ખબર છે કે ધનજી ઉકા ન થવાય. યુવાન છોકરાએ તો નામ જ સાંભળ્યું હશે. મેં એમના પરિવારનો સ્પર્શ કર્યો છે, મને ખબર છે. મારે એ વાતો નથી કરવી, મારે વાત આ બીજી કરવી છે. बुरो प्रेम को बंद बुरो मूर्ख से हासो, बुरो नार से नेह बुरो जंगल में वासो, बुरी नारी कुल सासू घर बुरो जमाई. तो के बुरी सोम की सेव, વાઘજીભાઈ બધાની સેવા કરવી, લોભિયાની કોઈની સેવા ન કરવી. અને લોભિયાની સેવાનું ફળ મળે તો જિંદગીમાં કુંભારામાં મારો થઈ નહીં આવજો. કંટાળો આવે કેમ? કંટાળો ના આવે છે સાહેબ, મજા આવે. આપણને ખબર મારી ફ્લોપી ખુલી ગઈ, ફૂલ નશો છે અત્યારે, બરાબર ચડી ગયો છે. પણ મારે વાત ઈ કરવી હતી. બુરો પ્રેમ કો બંધ બુરો મૂર્ખ સે હાસો, બુરો નાર સે નેહ બુરો જંગલ में वासो, बुरी नारी कुल सासू कर बुरो धमाई, बुरी सोम की सेव बुरो भगनी कर भाई. બેન ની ઘરે ભાઈએ કોઈ દી ના રેવો સમજણ હોય તો બેન હારે જાતી હોય તો બેન ના હારામાં આવીને ભાઈએ ન રહેવાય. અમારો કવિ ગંગે ના પાડી દે. बुरी सोम की सेव बुरो भगनी घर भाई, અને बुरो पेट पंपाल सुरन में बुरो भागनो, कवि गंग कहे सुनो साहत पर सबसे बुरो मांगनो. दुनियाની હલકા હલકી ચીજ હોય તો માંગવાનો હોય, કરવો સો મજબૂરી છે. ઘણા જન્મના પાપ ભેગા થયા ને એટલા જન્મ થઈ ગયો. યસ, મને અનુભૂતિ થાય છે. અનંત ધર્મના પાપ ભેગા થયા ને ત્યારે આજ મોગણ તરીકે જન્મ થાય. લોકો અમને મોગણની દ્રષ્ટિએ દેખે, આપણું મોગણ કે मांग्या पीछे मान करे, दान को सम्मान करे, भीख दाता दाता को हमजी हमरो ने भीख दाता दाता को भीख दाता दातारी को છે. અમે પડી ગયેલા હીન એવા વ્યક્તિઓ નથી. મારે માનસ પટેલ ઉપરથી ઘણી વાતો ઘણાને ગુહાવી દેવી છે, કારણ કે મારા વિશે તો લોકોએ એસએમએસ કર્યા છે. પણ એ વાતો અત્યારે નથી કરવી. મારે વાત એ કરવી હતી કે મા બાપ વિશ્વામિત્રથી બંને બ્રાહ્મણ. હરિશ્ચંદ્ર મહારાજ એટલું બોલ્યો હતો, તમારી ઈચ્છા હોય પૂરી કરો કે યજ્ઞનો કાર્યક્રમ છે, જરૂર પડશે તો હું તમારી પાસે માંગવા માટે આવી જઈશ. પણ મેં સાંભળ્યું છે કે તું બોલીને બીજું નથી બોલતો કે હું ક્ષત્રિય છું, મારું નામ સત્યવ્રત છે. લોકો મને હરિશ્ચંદ્ર કઈ બોલાવે છે,
હું બોલીને બીજું નથી બોલતો, જે ઈચ્છા હોય માગી લેજો. આજે કહું છું, આવતીકાલે આ જ શબ્દો હશે. થોડોક સમય ગયો, હરિશ્ચંદ્રજી મહારાજ આગળ વિશ્વામિત્ર આવીને ઉભો રહ્યો, એટલું કીધું હતું, હે રાજન, તે મને વચન આપ્યું હતું, આજ તારા ભાઈ મોકવા માટે આવ્યો છું. બોલો બાપુ, શું ઈચ્છા છે? કે તારી અયોધ્યા નગરી આખી મારે જોઈએ. તુલસીનો પાન પતો લઈ અને સંકલ્પ લીધો તો સાહેબ કોણે? હરિશ્ચંદ્ર મહારાજાએ હાથમાં તુલસીનું પત્ર લઈને પ્રતિજ્ઞા કરી કે આજે હું હરિશ્ચંદ્ર, મારો પિતા નિબંધ, હું નિબંધનો સંતાન, આજે હું ભગવાન નારાયણની સાક્ષીએ, ભગવાન રંગનાથની સાક્ષીએ. પહેલા પહેલી આપણી પૂજા કેની ખબર છે? મારી ચર્ચાઓ અત્યારે નથી કરવી, પણ ભગવાન રંગનાથની પહેલી પૂજા થઈ. બહુ ડીપમાં નહીં ઉતરું, કારણ કે અહીં સારો વર્ગ બેઠો છે. ભગવાન રંગનાથની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે મારા ત્યાં આ બ્રાહ્મણ રૂપે આ પધારેલા ઋષિને મારી આખી અયોધ્યા નગરી એમને હું સંકલ્પ કરી અને સમર્પિત કરી રહ્યો છું, કૃષ્ણાર્પણ કરું છું. આખી અયોધ્યા નગરી હરિશ્ચંદ્ર મહારાજાએ વિશ્વામિત્રને આપી દીધી. વાત એટલે ના અટકી તો કે હવે એક બીજી વાત કરવાની. બોલો, સંકલ્પ મુકાયો એટલે તમારે મને દક્ષિણા આપવી પડે. હા, દક્ષિણા આપવી પડે. શું ઈચ્છા? તો 1000 સોના મોરો. કે આપણે 1000 સોના મોરો આપો. ખજાનચીને કીધું, જા ભાઈ, કોઠારમાંથી 1000 સોના મોરો લાય. અને વિશ્વામિત્રે અટકાયો તો ફેર ભાઈ, અયોધ્યા આખી મારી છે. અયોધ્યાના રાજાએ સંકલ્પ કરી નાખી, અયોધ્યા મને આપી દીધી. હવે મારે આમાં તને અડવાનો કોઈ 1000 સોના મોરો તારી રીતે તોલાવીને આપી દે. જોડો સાહેબ, બે ઋષિઓ ખાલી ઇન્દ્ર આગળ વાતો કરી હતી. અને ત્રીજાને કેટલી પીડા આવે. રામ એમને ના આવે મિત્રો. હરિશ્ચંદ્રજી મહારાજા આગળ વિશ્વામિત્ર એટલું બોલ્યો કે અયોધ્યા તો તમે દાનમાં આપી. હા, હવે અયોધ્યાના કોઠારને તને સ્પર્શ કરવાનો અધિકાર નથી. તારી રીત તો 1000 સોના મોરો મને ભેગી કરીને આપી દે. અને એ દિવસે સાહેબ અયોધ્યાની બજારની અંદર વેચાવા માટે કરી અને હરિશ્ચંદ્ર નીકળ્યો હતો. અને અયોધ્યાની પ્રજાએ ખરીદ્યો નતો સાહેબ. અને કાશીની બજારમાં સતી તારામતી અને હરિશ્ચંદ્રજી મહારાજની 400 સોના મોરો મળી હતી. અને એના દીકરા રોહિતની 200 સોના મોરો મળી હતી. 1000 સોના મોરોમાં હરિશ્ચંદ્ર વેચાઈ ગયો સાહેબ. ખાલી સત્ય માટે ઋષિઓ ચર્ચા કરે અને દુઃખ રામના દાદાને આવે. રામ એમને ના આવે. જેને બોલેલો પાડ્યા છે ને ત્યાં રામ આવે, બાકી માવજીભાઈ રામ ના આવે. સ્ટેજ ઉપરથી જેમ ઠીક લાગે એમ લોકો બોલી જાય, રામને આવવું છે. કૌશલ્યાની રારે બેન મગજમારી ભાઈ, રામ ના આવે. એની નીચેની પેઢીમાં અંબરીશ રાજા ભગવાનને નોકર બનાવ્યો. દુર્વાસા ઋષિને ભાગી જવું પડ્યું. વિશ્વામિત્રને શ્રાપિત કરી દીધો. એ ભગીરથનું સંતાન શ્રુત, અને શ્રુતના જ્યારે ભાગીદારીઓ થઈ અયોધ્યાની, અને અયોધ્યાના ભાગમાં પોતાના દીકરા નાભાગના ભાગમાં શ્રુત ગયા હતા. અને નાભાગની પત્ની એટલું કીધું હતું કે આપણા ભાગમાં શું આવ્યું છે? કે આપણા ભાગમાં એક અમૂલ્ય ચીજ મળી ગયો. તો શું મળી છે? આજ એ પ્રસંગ ચાલી રહ્યો છે. અને પછી આપણે પ્રભુભાઈને રજૂ કરવા છે. મારો ભાઈ વિનોદ નથી આવ્યો સ્ટેજ ઉપર? ક્યાં વિનોદ? ક્યાં વિનોદ રામજી હમીરપુરા. મગજમાં નામ ફિટ થઈ ગયું. હા, એટલે વિનોદને કહો જ્યાં હોય તો ત્યાં આવી જાય. આ બાજુ ક્યાંક જોયો તો મેં. હા, એટલે ફરીને કહું, વિનોદ આવી જા બાપા સ્ટેજ ઉપર. મારે પ્રસંગ ટૂંક સમયમાં પૂરો કરવો છે. એક વાતો કરીને એવી જ આવી છે, કારણ કે આજનો મા બાપનો પ્રસંગ થશે. આજ મારી કોઈ બીરીનું જીવન પર્વ ઉજવાય છે. જોકે એમનો સંકલ્પ અમારા કશુભાઈથી અને ઠેઠ સ્વાગત સુધી પહોંચે, પણ ભાઈઓની ઈચ્છા હતી કે મનસુખ બાપાનો અને બીરી ભાઈઓ બંનેનું જીવન પર્વ ઉજવવાનો હતો. પણ સમય કો યાદ કર બડી સમય કી બાત, એક સમય દિવસ બડા એક સમય બડી રાત. મનસુખ મીઠાવિયાને આ ફના દુનિયા છોડી જતો રહેવાનો હતો સાહેબ. એ ભાગ્યશાળી પુરુષે આપણા વચ્ચેથી વિદાય લઈ લીધી, પણ પછી દીકરાઓએ પાછો નિર્ણય કર્યો. સાહેબ તમે વિચાર તો કરો, સમાજને ભેળો કરવો, સમાજને જમાડવો, પછી દેવી ભાગવત કરવું, 24ઓ કરવી, પાછો જીવન પર્વ ઉજવવા. એમ કેમ પ્રકારે એ આ પરિવારની એક જ ગણતરી કે અમારે સમાજને ખવડાવવામાં જ આનંદ છે. મારે આગળ સમાજ આવે, સમાજ એની હેઠ પાડી જાય. સાહેબ ભાગ્યશાળી વ્યક્તિઓ હોય જેની ઘરે સમાજ હેઠ પાડે ને, એ બધા ભાગ્યશાળી વ્યક્તિઓ છે.
ફરીને કહું છું અને સમાજને ખૂબ ખવડાવું. સમાજ જેની ઘરે તમે એમાં પ્રજાપતિ સમાજ, હું પ્રશંસા શું કરું સાહેબ તમારી? પ્રજાપતિની ઘરે ધર્મ થવો નહીં, ખૂબ કોઈને ભેગું થયું હોય તો પ્રજાપતિની ઘરે ધર્મ થાય, બાકી ધર્મ ન થાય. હા, પછી આપણે નાની મોટી ક્ષતિઓ કરી આપણા ઉપર આધાર છે. પણ મારે વાત એ કરવી હતી, શ્રુતને ભાગીદારીમાં, નાભાગના ભાગીદારીમાં, પોતાના પુત્ર નાભાગના ભાગીદારીમાં શ્રુત પોતાનો પિતા આવ્યો અને નાભાગની પત્નીએ એટલું પૂછ્યું કે આપણા ભાગમાં શું આવ્યું? તો કે પહેલી તો અમૂલ્ય ચીજ ભાગમાં આવી. શું આવ્યું? કે આપણા પિતાની સેવા આપણા ભાગમાં આવી છે. અને એની પત્ની રાજપૂતાણીએ મર્યાદા ચૂકી અને પોતાના આંગણામાં નાચી હતી કે વાહ ભગવાન, હે રંગનાથ, હે શ્રી હરિ, હે નારાયણ, તમારી કેટલી કૃપા અમારા ઉપરથી કે મારા સાસુ સસરા ની સેવા અમારા ભાગમાં આવી છે. સાહેબ, રામ એમને ના આવે. રામના કોકની તમારે રામ લાગવો હોય તો આ બધું ચલાવવું પડે. રામ એમને એમ ના આવે. પેઢીઓ સુધી જેના ઘરમાં નિષ્ઠા રહી છે, પેઢીઓ સુધી મા બાપની પૂજા થઈ છે. લોકશાહી સાંભળો તમારી હમે બેહો સાહેબ, અને લોકશાહી એવું સંભળાવો. તમે તો રામને અને સીતાજીના જીવન વિશે વાતો સાંભળી છે. હું તમને પૃથ્વી માંડી અને છે મારા રઘુરાજા સુધી એક એક પાત્રો લ્યું અને જો સાહેબ 6 મહિનાને કઢાવું તો બાળકના પેટનો નહીં, 6 મહિના મોત કરાવે. એટલી ઈશ્વરની કૃપા છે, એટલું તમારું અનાજ પ્રતાપી છે. તમારા અનાજની એટલી શક્તિ છે. ફેર પૃથ્વી માંડી અને રઘુરાજા સુધી એમાં રામ ના આવે, એમાં દશરથ ના આવે, એમાં હજ ના બાંધ્યો તો તમને મજા આવે સાહેબ કે રામ શું છે. રામ એમને આવી ગયો. મને પીડા થાય, લોકો બોલે છે એટલે મને ખૂબ દુઃખ થાય છે. બુદ્ધિ વિના બોલીએ નહીં, ઈશ્વરે સમજણ આપ્યો હોય એટલું જ બોલજો. એટલે મારો કવિ, મારો પિતા ઈશ્વરભાઈ એમ કે બુદ્ધિ વિના બોલીએ નહીં અને બોલીએ તો ડોલીએ નહીં. બોલે એસા બોલીએ કે બોલે એસો કીધીએ, અજાણી પ્રીત જોડીએ નહીં, જોડીએ તો તોડીએ નહીં, અને જોડ એસી જડીએ કે જીવન સે જડીએ. ખૂબ સમજી અને વિચારીને બોલવાની જરૂર છે મિત્રો. એમને ફેંકી ન દેતા. પોતાની પત્ની, નાભાગની પત્ની નાચી ગઈ હતી આંગણામાં અને એટલું બોલતી સાસુ સસરા બે આપણા ભાગમાં કરે. વાહ વાહ, અમારા ભાગ્ય સારા છે. અને એ પતિ પત્નીએ એટલી સુંદર પૂજા કરી કે પોતાના પિતા શ્રુતની અને એની પત્નીની. અને એ દિવસે શ્રુત રાજી થઈને એટલું બોલ્યો, બેટા વિશેષ નથી કે તો હે નાભાગ, હું તને આશીર્વાદ આપું છું કે તારી ઘરે એવો સામર્થ દીકરો જન્મશે. જોજો, હવે ધ્યાન આપજો શબ્દ ઉપર. હે પુત્ર નાભાગ, તારી ઘરે એવો એક સામર્થ પુત્ર જન્મશે કે ભગવાનને તારી ઘરે આવવું પડશે, શ્રી હરિને તારી ઘરે બેટા આવવું પડશે. ના આવે તો હું શ્રુત નહીં. ઘટના કેવી ઘટી? અમરીશ નામનો પાત્ર જન્મી ગયો. દીકરીઓ કરે, અમારા પ્રજાપતિના વડીલોને યુવાનો ટીમ નહીં, પણ દીકરીઓ કરતી છે. એને અમારામાં અભય 11 કહે છે. દસમનો એક ટાઈમ કરવાનો હોય, 11 નો ઉપવાસ થાય અને માણસનો એક ટાઈમ. એને અમારી બાજુ એને અભય એકાદશી કહીએ છીએ. એ દીકરીઓ અમારા વ્રત લે છે. અને અભય એકાદશીનું વ્રત આપનારી અમરીશ રાજા હતો અને અમરીશની પ્રતિજ્ઞા તોડાવવા માટે કરી, 11 નો ઉપવાસ તોડાવી નાખવા માટે કરી. અને દુર્વાસા ઋષિએ ખૂબ ખેલ કર્યા, ખૂબ નાટક કર્યા. ભગવાન નારાજ થઈ ગયો અને ભગવાન નારાજ થયો અને શ્રી હરિ વિષ્ણુએ પોતાનો ચક્ર છોડી દીધો કે દુર્વાસા તે હદ વટાવી દીધી. હે દુર્વાસા, તે ન કરવા જેવું કામ કરી દીધું. અત્રિ ઋષિનો પુત્ર દુર્વાસા ઋષિ અને દુર્વાસાને મારી નાખવા માટે, માથું વાળી નાખવા માટે કરી અને મારા નારાયણે પોતાનો ચક્ર છોડ્યો હતો. ચહુ ચક્ર ચલ ચલીએ, સહી ચલ ચલીએ. કિરીટભાઈ, અમારો કવિ એમ કે ચહુ ચક્ર ચલ ચલીએ, સહી ચલ ચલીએ, કમટ પીઠ કલમલીએ, દહન થીર મેરુ મર્યાદા મૂકી. ભગવાન નારાયણનો શ્રી હરિનો ચક્ર છૂટી ગયો અને અમારો કવિએ સાહેબ કલમ ઉપાડી દીધી. હે નારાયણ, તારો ચક્ર છૂટે અને શું બને? સંત નબી રામ ધામ ક્રમત રમત ભ્રમત ક્રામ નમત શ્રમત પ્રમત ક્રામ વામ હામ લોભે અટન ખટન અતિ ઉત્તમ બંઠન તન ઠામ ઠામ તદ વિશ્રામ અતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે જમુના કે નીર તીર ખેલત બલ વીર વીર અને ચગવટ દર સાગર ધીર કડસ ધીર કાસે હરિ હરિ અદ હેર હેર વિકસિત સુર ભેર ભેર પ્રગટ ગટ ફેર ફેર અમારો નટવો નાચે. અમારો કવિ એમ કે ધલલન તન કાંતિ દલક ખળલન પચુડી ખલક સલલ દોહી બીજ સલક ભલક ભાલ સાદે અટપટ લટ છૂટ અલટ તટકટ સુપ કીન તલક હટ હટ ત્રુકટ હલક નટ બિલાસ રાદે તન તન
પ્રતિ હોત તાન જન જન મને એક જાન કૃત મુખ કાન કાન માન ગાન માથે હરી હરી અજ હેર હેર વિક્ષત સુર બેર બેર પ્રગટ કટ ફેર ફેર અમારો નટવો નાથે ખમમમ ગુગુરુ ખમમ બોલવાની મજા તમને સાંભળવાની મજા એટલે અમારો કવિ એમ કે ખમમમ ગુગુરુ ખમમ ઠમમમ જવાદર ઠમમ ધમમમ 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 ભૂત રમંગ ગત નિસંગ ગાવે જગ 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 જગમગાટ થક 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 થઈત થાટ નવતમ પગ દ્રઢ નિરાટ લલિત નાટ લાવે લતબત હાથ મોથ લઈન પદ પદ પ્રિય સત પ્રવીણ કત કત કર શેષ કીન જુથ નવીન જાથે હરી હરી અદ હેર હેર વિક્ષત સુર બેર બેર ફરકટ કટ ફેર ફેર અમારો નટવો નાચે ઠેઠે બદ પ્રણવ ઠોર ચેચે શરણાઈ સો જો કવિની કલમ કેટલી સુંદર ચાલે ઠેઠે બદ પ્રણવ ઠોર ચેચે શરણાઈ સોર ઠેઠે બદ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે જુગ 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 બદંત દંત ટુક ટુક મંદિર દંત ડુક ડુક યુ ફંગ છંગ અતિ ઉમંગ ડોલે દ્રઢદા દ્રઢદા પખાદ થકડદા થઈ થઈ સમાજ કડકડદા કડકડદા દુગડ દુગડ ગંથટ રાસે હરી હરી અજ હેર હેર વિક્ષત સુર બેર બેર ફરકટ કટ ફેર ફેર અમારો નટવો નાચે નારાયણે પોતાનું ચક્ર છોડી દીધું બહુ ભક્તમાં વાત કરી દીધું દુર્વાસા ઋષિ ભાગ્યા છે ભગવાન બ્રહ્માજીના શરણમાં આવ્યા હે દાદા હે બ્રહ્મા બચાવી લે બા હે સૃષ્ટિના ઉત્પન્ન કરનાર હે ભગવાન બ્રહ્મા મને બચાવી લે બ્રહ્મા બોલ્યા કે શ્રી હરિ વિષ્ણુ ચક્ર બોલે મહેશ ખંડ મોંડ બાલ ડેરુ બાદ ડમરુ ભોરંગી ચંદ્ર ચંદ્ર ભાલ ઉમેશ ભોળાનાથ અહમ શિવ અંબરમ ભગવાન ભોળિયાનાથના જાય પગ પકડી લીધા તો મારા નરસિંહ મહેતાએ પકડ્યા હતા સાહેબ નરસિંહ મહેતાને કદાચ આ સારો વૃંદ માંથી બેઠો એમને ધ્યાન હશે અથવા તો કોઈ અહીં બેઠા હશે નરસિંહના પ્રેમી પુરુષો એમને ખબર હશે નરસિંહ મહેતાએ પહેલું ભજન કયું લખ્યું ને એ બહુ ધ્યાન આપવા જેવું છે થોડીક શાંતિ રાખજો ક્ષમા કરજો થોડીક શાંતિ રાખજો મારા ખામી છે અને હું મારી ખામી કહી દઉં સોનામાં ખામી છે એનામાં સુગંધી નથી અને જો સુગંધી હોત તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આપણા માટે ન રાખ્યું પણ હારો છે એનામાં સુગંધી નથી કંચનમાં યહી દોષ વાસનાના ધર્યો ભૂલી અને કસ્તુરીમાં યહી દોષ રૂપહીન પાયો હોય કસ્તુરીમાં સુગંધી ખૂબ છે પણ એના રૂપ નથી कंचन में यही दोष वासना न धर्यो पुनि कस्तूरी में यही दोष रूपहीन पायो है रामजी में यही दोष मृग को शिकार कियो भगवान राघवेंद्र सरकार में एक नानकड़ी खामी આવી કઈ કે પોતે માં ભગવતી સીતાના કહેવાથી એમના ભગલાને મારી નાખ્યો હતો मृग को शिकार कियो रावण में यही दोष सीता हरि लायो है रावण देव महान विद्वदर पंडित नवग्रह ने ढोलिए बांधी सुतो होतो सोडले पाणी लंकेश ने खबर नहोती मृत्यु करसे उघराणी आओ साहेब रावण होय एनाમાં ખામી હતી ભગવતી સીતાને ઉપાડી નથી લાવવાની પણ મારો કવિ રામદાસ શું કે કંચન में यही दोष वासना न धर्यो पुनि कस्तूरी में यही दोष रूपहीन पायो है राम जी में यही दोष मृग को शिकार कियो रावण में यही दोष सीता हरि लायो है इंद्र ही में यही दोष गौतम कर गवन कीनो અને અહલ્યા में यही दोष इंद्र को छुपायो है कहे कवि रामदान मन में विचार करो एक एक दोष हमने सब में लगायो દરેક માં ખામી એમ મારા ખામી હું ચોપડી લઈને નથી બેઠો ને હું પુસ્તક હોય તો મારે પેરેગ્રાફ ચાલુ કરી દઉં પણ મારી પાસે મારા પાસે ચોપડી નથી જે અંદરથી આવે છે એ હરડાટ નીકળે છે અને પાછી મારી મજબૂરી કઈ છે કે અહીં એક એવી ટીમ બેઠી છે લગભગ મારા સમાજના તમામ કાર્યક્રમોમાં એ મારા મિત્રો હાજર હોય એક એવી ટીમ અહીં બેઠી છે જે મારા મિત્રો મને હૃદયથી પ્રેમ કરે છે એવા 8-10 મિત્રો અહીં બેઠા છે જે મને સતત મારા દરેક કાર્યક્રમોમાં હાજર હોય કોઠો હોય અમારો વાગડો હોય કે ગમે તે કે અમારો પ્રાંથળો હોય ગમે તે પ્રસંગ હોય એ મિત્રો બેઠા હોય હવે અમારે લોક સાહિત્યકારોની તકલીફ કેવી એકની એક વાત તો બીજી વાર કરીએ તો એમ કે બાળકથી આ વાત તો અમે ત્યાં સાંભળી હતી એટલે અમારે તો કૃષ્ણભાઈ સાહેબ રોજ નવું કહેવાનું રોજ નવું પીરસવાનું જ્યારે સ્ટેજ ઉપર ચડીએ એટલે મને બીજાની ચિંતા નહીં પડે 8-10 મિત્રો એવા છે કે આ તો બાળકની અમે બીજી વાત સાંભળી લીધી બધા ખબર છે કેને કોણ છે એ સાંભળે છે બધા અને મારે એક એક શબ્દ યાદ રાખે આ જગ્યાએ તમે આ વાત કરી આ જગ્યાએ આ વાત કરી એટલે મારે રોજ નવું કામ કેવું પડે એટલે આ આખો પ્રસંગ નવો મેં રજૂ કર્યો એટલે હું વિનંતી કરું તમારી જેટલી શાંતિ એટલે મને વાતો કરવાની ઠીક રહેશે થોડીક ક્ષણ પછી આપણે ભજનીકો રજૂ કરવા છે આનંદ કરવો છે પણ
મારી વાત ઈ કરવી હતી કે શિવજી પાસે પહોંચ્યો કોણ અમારો દુર્વાસા ઋષિ અને કીધું ભગવાન શિવજી બતાવીને મારા બાપ મને નારાયણનું સુદર્શન ચક્ર મારી નાખે છે મારું માથું મારી નાખે અરે ભગવાન થોડી આ ના થઈ ત્યારે વહેન વહે સુદર્શન ચક્ર નારાયણનું આવતું જોયું ને એ દિવસે એટલું ભૂલ્યા હતા કોણ મારો શિવ એટલું ભૂલ્યો તો કે હે પુત્ર દુર્વાસા તું મારું સંતાન છે ના નથી પણ હું તને ન બચાવી શકું જા પાછો નારાયણના પગ પકડી લે તે ગુનો નારાયણનો કર્યો તને માફી નહીં મળે અને વૈકુંઠમાં આવી ભગવાન નારાયણના પગ જાગ્યા કરે અમારા દુર્વાસા ઋષિએ અને એટલું કીધું બાપ બચાવો મારી ભૂલથી અને મેં મહાપુરુષ અંબરીશનું વ્રત પડાવવા માટે કરી અને મેં ખોટી લીલા કરી હું માફી માંગુ છું એ દિવસે મારો નારાયણ એટલું બોલ્યો હતો બહુ સુંદર વાત કરી મારા નારાયણ એટલે મારો ભગવાન શ્રી હરિ વિષ્ણુ એટલું બોલ્યો હતો તે ગુનો મારો નથી કર્યો હે દુર્વાસા તે ગુનો કર્યો માત્ર ને માત્ર મારા ભક્તનો મારા અંબરીશનો મારા લાડકા દીકરાનો તે ગુનો કર્યો છે જા એના પગ પકડી લે તો હું તને માફી આપું બાકી તારું માથું વટાઈ જશે જે વ્યક્તિ શ્રાપ આપવા માટે મારા અંબરીશ રાજાને રામના દાદાને આવ્યો હતો 2 મિનિટ મિત્રો ચા મૂકી દો 2 મિનિટ એ ભાઈઓ એ ભાઈ ચા મૂકી દે આ મહેરબાની કર ચા મૂકી દે થોડી વાર ચાયના માણસો થઈ ગયા લાલચુ હરે રે ચાયમાં લાઈ ઉઠી તનની ધુવાડી પાપનો પોટલા ફરી નથી દેખતા આંખ ફૂટી દેખો ચાયનો તો ફોન કરી હિંદને હેરાન ચાય છેટી પડે છે તો માથું ચડે છે ચાય દવા રામ બાણ ચાય હિંદના છે પ્રાણ લાગી હોટલમાં લાય ચાય ચાય ક્યાં બોલાય ભલે બાયડી રિહાય તો પીવી પડે ચાય ભાઈ મારા કંટાળો થયો હા ડેડા પીતા હોય અને પૂછો ઘરે આખો દાડો અમારે ઝાટાવાળા પટેલિયા ડેડા પીએ ડેડા અમારા ડોડા કે તમારા ડેડા કે બંધાણી માળાને ઘડી ઘડી ચા જોઈએ એના ભાઈ બંધાણી આવતા એટલે ચા જોઈએ એટલે બાઈ માળા બિચારી નવરી જ કરે એટલે મારો દાદો કવિ કાન એમ કે ભલે બાઈ ની હાય તો પીવી પડે ચાય ભલે ધન બધું થાય તો પીવી પડે ચાય ભલે લુગડા વેચાય તો પીવી પડે ચાય ઘણી શીરાપુરી ખાય ક્યાં મનીષ ક્યાં હે મનીષ લિસન હિયર ઘણી શીરાપુરી ખાય ચાનો છોટો ન પાય તો પેટ ફૂટ્યો જાય આજ હારા મારો ચોખા ઘીનો સાહેબ ફર્સ્ટ ક્લાસ શીરો હતો મોહન થાળો હતો ટનાટન અરે કચોરી તો એવી હતી ધમધમા લાઈવ ઢોકળા સાહેબ કેવી વાત વઘારેલો લાતા વઘારેલો ઢોકળા કેવી વાત છે આ ઉટનાટ નો પડતો ચા ન પાઈ કૃષ્ણભાઈ ના ઘરેથી તો મહેમાનો પેટ ફૂટતા જાય ભલા મને ચા ન જમે એ આટલું ખવડાય એટલે મારો કવિ એમ કે ખૂબ શીરાપુરી ખાય ચાનો છોટો ન પાય તો પેટ ફૂટ્યો થાય પણ ભલે શીરાપુરી નહીં ચાની મહેમાની જો થઈ તો ઉભે માર્ગે તોફાન કરે ચાયના વખાણ વાહ વાહ ભાઈ વાહ ભાઈઓ આપણને ચા નીતિ મેને ચા બનાવ્યો તો સાહેબ રબર જેવો ખોટ જેવો ચા બનાવ્યો છે કોના ચા પાઈ તો પણ મારી વાત ઈ કરવી હતી આજનો પ્રસંગ ભગવાન નારાયણ એટલું કેવું પડ્યું તો તું તાર મારા ભક્ત પાસે જા અને 9મા અધ્યાયનો 28મો શ્લોક મિત્રો કોકથી ઉપાડજો તમને મજા આવશે રાજવિદ્યા રાજગુરુ યુગ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભગવદ ગીતાના 9મા અધ્યાયમાં મારો ભક્ત એમ કે અર્જુન નમે ભક્ત પ્રણશતિ મારા ભક્તનો નાશ કરનાર આ દુનિયા કોઈ પેદા નથી થયો મને યાદ છે મારા મોકળી પરિવારમાં ભાગવત મેં કીધું હતું આજે તમને એક વિશ્વાસ આપીને છું કે જે મારા ભગવાનનો ચરણ પકડી લે ને એને જિંદગી જો વધો આવે ને તો એનો જામીન હું છું શ્રીમદ ભગવદ ગીતાના 22મા શ્લોકમાં મારો કૃષ્ણ વિશ્વાસ આપી દીધો અર્જુન અનન્ય ચિંતયંતો માં એ ધના પરિપાસ્તે શ્રીમદ ભગવદ ગીતા આવતીકાલે ઘરે જઈને ઉપાડજો 22મો શ્લોક ઉપાડજો મજા આવશે વિશ્વાસ આપી દો અને અબજો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મારો કૃષ્ણ સહી કરીને જતો રહ્યો છે અને એને એમ કીધું અર્જુન સાંભળી લેશો અનન્ય ચિંતયંતો માં એ ધના પરિપાસ્તે તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષમ વિહામ્યહમ જે વ્યક્તિ મારો શરણ પકડી લે ને બીજે ભટકતો નથી ને બીજી જગ્યાએ એનું મન ભટકતું
માત્ર મારા ચરણમાં જેનો મન જો છે ને એના ભાગ્યમાં નથી ઈ આપું છું અને આપીને રક્ષણ હું કરું છું મારો કૃષ્ણ પરમાત્મા કહી ગયો છે મિત્રો મારે વિશ્વાસ રાખજો અને એ જ 9મા અધ્યાયમાં મારો કૃષ્ણ એમ કે અર્જુન નમે ભક્ત પ્રણશતિ મારા ભક્તોનો કોઈ વિનાશ ન થાય દુર્વાસા ઋષિને મારા નારાયણ એવું કીધું દા પગ પકડી લે મારા અંબરીશ ના મારા નહીં અંબરીશ રાજાના ચરણમાં આવી દુર્વાસા ઢગલો થઈ ગયા હતા ઋષિ રાજ જેને આખી જિંદગી લોકોને શ્રાપ આપ્યા હતા એ દુર્વાસા આવી અને મારા અંબરીશ રાજાના ભગવાન રામના લગભગ 18-20મી પેઢીના દાદાના પગમાં આવી ઢગલો થઈ જાય એટલું કીધું કે બાપ હે અંબરીશ મને બચાવી લે મારા બાપને ગુનો તારો કર્યો છે મને નારાયણનું ચક્ર નથી મૂકતું એ દિવસે નારાયણ એને આંગણે ઉભો હતો અને અમારો કવિ એમ બોલ્યો શું બોલ્યો શ્રી ગણેશ શ્રી સરસ્વતી ધરણી ધરસુર ધામ બલભદ્ર બલ દીજીઓ મનહર મૂર્તિ શ્યામ મૂર્તિ મનહરણી શ્યામ સુવર્ણી ધરણી સુકરણી પૌતારણ તરણી મંગલ કરણી ભય દુઃખ હરણી કી કરણી સામળિયા વર્ણી શોભા શરણી નામ શરણી નિત્યાનંદ ધરણી ધર દાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ વરદે વિશાળા મુખ મુછાળા પાઘડિયાળા પરવાળા સુંદર સંખાળા ગ્રહક દાળા અને ભોમ ભજાળા બળવાળા મુક્તામણી માળા ઉર્વુદિયાળા અને મોર પિછાળા મોદાનંદ ધરણી ધર દાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ બા પ્રગટ પૂજાતા પરમાનંદ વારાહ અવતારમ ધરણી ધારમ અબરંબારમ જલધારમ ઉદતી ઉચ્ચારમ બંબાકારમ ઇલા ઉગારમ તુલતારમ કરુણા કીર્તારમ જય જયકારમ જુગદાધારમ જીવનાનંદ ધરણી ધર દાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ હે બા પ્રગટ પૂજાતા પરમાનંદ સામળિયા સંગી રસના રંગી અદા ઉમંગી અભયંગી પૂનમદન ભંગી માનવ મંગી અને કષ્ટી કંગી ચનસંગી ઉર્ભરી ઉમંગી ચિતમન સંગી સદા સુહંગી સત્યાનંદ ધરણી ધર દાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ બાપ પ્રગટ પૂજાતા પરમાનંદ હે કૃષ્ણ તારા ઉપર વિશ્વાસ મેલે તો શું બને પંગુ સુખ પાવે ગીર ચડ જાવે પાંગળા માણસો છે ને એને ભગવાન પગ મળી જાય અને ગિરનાર પર્વત ચડી જાય પંગુ સુખ પાવે ગીર ચડ જાવે અને મુખ મિટાવે ગુણ ગાવે અને માણસ બોલતો ન હોય ની બોલતો થઈ જાય ભગવાન તારા ગુણગાન તારા કીર્તન કરતો થઈ જાય પંગુ સુખ પાવે ગીર ચડ જાવે મુખ મિટાવે ગુણ ગાવે અંધાધન આવે થીર મન થાવે નૈન જ્યોતિ નિરખાવે પૂર્ણ સુખ પાવે છંદ કહાવે ભક્તિ ભાવે ભવનાનંદ ધરણી ધર દાતા વિશ્વ વિધાતા પ્રગટ પૂજાતા પરમાનંદ બાપ પ્રગટ પૂજાતા પરમાનંદ બાપ પ્રગટ પૂજાતા પરમાનંદ આજના રૂડાવસરે મને બારોટ તરીકે આમંત્રણ મળ્યું હું માનસર બાપા પરિવારનો ખૂબ આભારી છું ઈશ્વર આગળ પ્રાર્થના કરીશ આ પરિવારનો છેલ્લા 3 દાયકાથી મને ખૂબ નજીકનો પરિચય કોકના 10 ચાલે કોકના 20 ચાલે પણ આ પરિવારના 30 વર્ષ તો મેં મારી નજર સામે જોયા છે અને એક ધણીને આદર્યો વર્ણ દૂધી આશ અમે ઈશ્વરના ઉપાસક છીએ લડાવીએ છીએ માં હિંગળાજ અને ભગવાન ધરણીધર આગળ પ્રાર્થના કરીશ હે ભગવતી હે ભગવાન ધરણીધર આ પરિવારમાં એનો જે મધ્યાની સૂર્ય ચાલે છે હે પ્રભુ એ મધ્યાને ટકવો જોઈએ એક નહીં એનો મધ્યાની સૂર્ય ટકવો જોઈએ મારા બાપ એક ધણીને આદરો એકને બાપ કહેતા હોય બીજાને બાપ ન કહેતા હોય એક ગુરુદેવ કુંભાર સિવાય બીજાનો અનાજ પેટમાં ન પડતો હોય તો ભગવતી આગળ પ્રાર્થના કરો હે માં હે ભગવતી હે હિંગળાજ ભાન બે ભાનમાં માત તુજને રટી વિસારી બાપનું નામ દીધું અમે કવિઓ ધર્મથી પક્ષપાતી બની શરણ ધનની તણું એક લીધું તે લડાવી લાડ ઘણા મોટા કર્યા માં પ્રથમ સત કાવ્યનું દૂધ પાયા હવે ખોલવે ખેલવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગ માયા એક દી રાસ રમતી હતી મુજીબ પર હે ભગવતી હે જોગ માયા હે હિંગળાજ હે સરસ્વતી અમારે જીવન પર તો માં એક દિવસ બેઠી હતી અને અમારો કવિ એમ કે એક દી રાસ રમતી હતી અમે જીવ પર અને જડનવન દુબુર ધણકાર થતા સતરને અચરસુ મુગ્ધ થતા હતા તાલ દઈ સંગમાં ગીત ગાતા નર નરાધીશ જગદીશ રીજા હતા અમ તણા હેજ ધરણા સુકાણા હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી આજ પરથોડીમાં જોગમાયા માં હિંગળાજ અને મારા બાપ ધણીધરને પ્રાર્થના કરીશ હે ભગવતી
હું પ્રજાપતિ સમાજ સિવાય બીજાનો અનાજ પેટમાં ન નોખતો હું ને મેં આ કરી દીધો કુંભારને ધર પર બીજે ધરીએ નહીં અમે આ એક કુંભાર સિવાય બીજા હાથ ન ફેલાવતા હોઈએ તો હે ભગવતી મારો માનસિંહ બાબાનો પરિવાર છે ને મધ્યાને સૂર્ય છે ને એમને સ્થિર કરી દીધે માં એ મધ્યાને ટકવો જોઈએ એની એક નહીં 20 25 પેઢી હતી એનો પરિવાર આનંદ કરતો રહે ને એવી પ્રાર્થના કરીશ. અસ્તુ જય માતાજી. મને ગમે છે એનું કારણ એ તમને કહું છું, ફરીને કહું છું, આ પરિવાર મારો નિર્લેપ પરિવાર. અહીં બેઠેલા નાતીલાઓને બધાને ખબર છે મારો માનસિકભાઈ હેમાભાઈ પરિવારે આવી સમાજમાં ક્યાંય સંસુપાત નથી કર્યું. એના મોટામાં મોટો જો સદગુણ હોય ને તો સાહેબ એક આ વાત છે. બીજો એનો મોટામાં મોટો સદગુણ એ છે દર બીજા ત્રીજા પાંચમા વર્ષે સમાજને તેડાવી અને એને આંગણે હેઠ પડાવે છે. મારી ઘરે મારો સમાજ આવવો જોઈએ, મારો સમાજ મારી ઘરે હેઠ પડવો જોઈએ. આનું ઈશ્વરાને પ્રાર્થના કરીશ કે વર્ષો વર્ષ આ માનસિંહભાઈ હેમાભાઈના પરિવારે વર્ષો વર્ષ એની ઘરે આ સાહેબ 4.4 જમતી રહે એવા હારા પ્રસંગો આપતી રહે. અસ્તુ જય માતાજી. અતિરેક થયો તો ક્ષમા કરજો. વધારે બધું કોઈ બોલાઈ ગયું હોય તો હું તમારો બાળક છું, તમારો દીકરો છું. કારણ કે મારી તો ભાષા ભાઈ ક્યારેક ન ગમતી બોલાઈ જાય હે તો બાળક છું. मैं बालक अति मूड हूँ तो तेरी मेरी बात वारसी भाई मना भाई હું તો બાળક છું બાબા, તમે મારા પિતા છો. એટલે મારો કવિ એમ કે मैं बालक अति मूड हूँ तो तेरी मेरी बात अपना शिशु संभाल के क्षमा करो तुम तात. તમારો બાળક સમજી મને માફ कर दो. अस्तु जय माताजी. जय भगवती हिंगलाज. बोलिए श्री भगवती हिंगलाज मात. धन्य हो मारा प्रभुने को આવે મારો મોગાણે અને બધે ભાઈ વિરોધને રજૂ કરવો છે.